હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મસ્ત સવાર થઈ જશે અને 9 વાગવા આવ્યા છીએ. હો મતલબ ઉઠ્યો એને તો ખાસી વાર થઈ, તો ભાઈ 9 વાગવા આવ્યા છે અને બધું આજનું અમારું બધું કામ કરી દીધું છે. અને આજ તો હું ખાસા દિવસે ભાઈ વ્લોગ બનાવું છું, મતલબ કે 3-4 દિવસ થઈ જાય ભાઈ, કારણ કે કોઈ ટોપિક જ નહોતો મળતો અને બીજું કે હું શાયદ જઈએ નથી ખાસ, એટલો પછી કોઈ વ્લોગ બનાવ્યો નહોતો. તો 4 દિવસે પાછો વ્લોગ બનાવું છું હું. તો બસ આજનું બધું કામ હજી પડ્યું, કચરા ભરાઈ જશે અને કપડો એ પડ્યો છે, બધું જ પડ્યું છે. અને મારે તો એકના જર્યા ઊંઘી રહ્યા છે, જુઓ. સોરી પણ આર્યા ભાઈ હજી હુઈ રહ્યા છે, હજી ઉઠવાનું નામ નહીં લેતા. ચા જો કે અમે લોકોએ ચા બા પી લીધો છે. હા, આ બાજુ એવું મસ્ત ઠંડુ હતું, તમે જુઓ તો જુઓ. આ અમારા પાછળનું જ છે. હા, જે મેં તે દિવસે સાફ કર્યું હતું ને ભાઈ, આ રહ્યું એ બધું છે. અને આ બાજુ અમારા ચૂલો ને બધું આ બાજુ રાખ્યું. ગેસ થઈ રહ્યા છે ભાઈ, જોવા જઈએ ને તો ગેસ થઈ રહ્યા છે ભાઈ. એટલા માટે ચૂલો તો જો કે પહેલાંથી મારે કાઢેલો જ હતો. અને છે એવું કે આપણે તો ચૂલા પર રોધેલું ભાઈ ખરું ને, એટલે અમે એટલી તકલીફ ના પડે કે સમ કંઈ રોધશું ને હું કરશું એવી કોઈ ચિંતા નહીં ભાઈ. કારણ કે તમારી અશ્વિનાને ચૂલા પર રોધતા આવડે છે એટલે ટેન્શન નહીં. એટલે અમે કને ચૂલાની વ્યવસ્થા કરેલી છે. ગેસ ભરેલો જ છે. હા, જે દિવસે ગેસ બંધ થવાના હતા ને એ જ દિવસે અમારે ગેસ થઈ ગયો હતો, પણ પછી અમારા મિસ્ટર ગયા અને ફટાફટ ગેસ ભરાઈ દીધો. એટલે છે એવું ઇમરજન્સીમાં ભાઈ કોઈક મહેમાન આવે, કોઈ આવે તો છે એવું કે ગેસ હોય તો ફટાફટ ચા બનાવતા ફાવે કે. આમ તો ચૂલો શાણ હરગન ચાને પેલું થાય, પણ શાંતિ છે. ચલો હવે હું જઉં છું વાસણ ઘસવા અને પછી જોઈએ કે હું આગળ કરવું છે. અને રાતે અમે એક જગ્યાએ મહેમાન ગતિ ગયો હતો. હા, તો એથી ભાઈ અમે હરગવાની હેગો લઈને આવ્યા છીએ, જુઓ. તો હવે ઓનું છે ને શાક વિચારું શું બનાવશું ઓનું શાક. પાણી આવ્યું નહીં ભાઈ, પાણી થઈ રહ્યું છે તમે જુઓ, પણ હજી સુધી પાણી આવ્યું નહીં. પીવાનું હો, વાપરવાનું હવે તો થોડું જ હશે. ઉપર ટોકામાં થઈ રહ્યું છે પાણી ભાઈ, થઈ રહ્યું છે ને એટલા ટોકામાં છે થોડું, તે નથી વાસણ ઘસશું. પાણી આવી જાય થારી વાત છે. નહીં ઉઠવાનું, કોઈ આવવાના ખાસી વાર થઈ જાય, પણ આમ તો 9 વાગે અલ્પેશ આવી જતું, પણ નહીં આવ્યું. આમ તો જરૂર વહેલા આવો આવશે કંકો. કેટલું તો મેં ચાલુ કરીને તાર નહોતું આવતું. હાચું કહું, નહોતું આવતું. લે હું સાચું કહું, મેં નળ ચાલુ કર્યું ને તાનો ભાઈ અંદર પાણી નહોતું આવતું, પણ અલ્પેશે ચાલુ કર્યું તો પાણી આવી ગયું. હદ છે મારે તો, બોલો આવું ના આવશે શાનણ મારા ડાળા પડશે. હા, જેટલું નહોતું આવતું. તમે શું કહી ચાલ, તમે વાલ ચાલુ કર્યો ઉપર જઈ એથી વાલ કને બંધ કર, તમે શું કર્યું? પોતે જ વાલ બંધ કરી દીધો હ અને પોતે જ ચાલુ કર્યું, તો મને ખબર ના હોય. ઈકન તો વાલ ઉપર રાખ્યો, ઈકન વાલ રાખવાનો. એક વાલ હોય ના ચાલે, એક જ છે તો બંધ હું કા કરવાનો એમ કહું છું. હાલત કરો એટલે ચલો ભાઈ, હાલત બંધ કરી દો મેલન શામ. હા, તો ભાઈ આ અમાર ગેસ થઈ રહ્યો હતો. ઓકે, તો આનો હવે ભરાયો નહીં ભાઈ, આવ્યું નહીં પડ્યું છે, પણ અમે એકણ બીજો ગેસ ભરાઈ દીધો હતો. જુઓ, જે દિવસે મતલબ ગેસ થઈ રહ્યા ને એના આગલા દિવસે પછી અમે આયરો ગેસ ભરાયો હતો. આયરો ગેસ ભરાઈ દીધો હતો. એટલે હાલ તો અમારે ગેસની કોઈ પ્રોબ્લેમ નહીં. આ તો હવે ભાઈ મહિના પછી કીધું છે, 1.5 મહિના પછી મને તો લાગે છે કે 1.5 મહિના પછી તો આનો ઢારો પડશે, આ ભરાવાનું નહીં હવે. ઓકે, તો અહીંયા ભાઈ જો નાસ્તો બનાવીએ છીએ. આ રાતની થોડી એક રોટલી વધી હતી ભાઈ, તો મેં વિચાર્યું કે રોટલી વઘારી લઈએ અમે, તો એટલા માટે રોટલી વઘારીએ છીએ. અને ટોકામાંથી પાણી ખેંચાય છે, ઉપરનો ટોકો બિલકુલ ભાઈ ખાલી થઈ જશે. એટલા માટે અલ્પેશ ટોકામાં થોડું એ પાણી વધી છે ને એ મોટરથી ખેંચીને ઉપર ચડાવી દેશે, પછી ટોકો સાફ કરી દઈશું. હા, એટલું કોમ હે ને હમણાં, બોલો. ફ્રીજ નહીં રહેતો. આજ તો શી તારીખ થઈ? આજ તો
17 તારીખ થઈ મંગળવાર હે ને આ ગુજરાતી કેલેન્ડર હા આર્યુ કેલેન્ડર આપણને ગમે સંઘપતિમાં બધું જ લખેલું કોઈ વસ્તુ બાકી ના આવે તૈયાર આમાં ટોકું છે ભાઈ વન સાફ કરવાનો ઉતરો બાકાના હાય હાય કોઈ ના ઓકે ભાઈ આ બે ડોલ્યો છે એ રેમન ભરિયાલ છે ને હું ખેંચી ખેંચીને બહાર નાખી દે બધું આ જોજો મેં તો એ અંદર પથરા કઈ રીતે આવું મતલબ એ તૂટે ચલો વાર થયો 26 વર્ષનો ટોકો છે ભાઈ આવી રહ્યો આ ટોકાને 26 વર્ષ થયા તો આ તો ભય પર હતો હા ભાઈ મતલબ 26 વર્ષથી આ ટોકો બનાવ્યો એને 26 વર્ષે મતલબ તો ખાસો ટોક્યો એમ પણ સાચું કહું અંદર પાણી રહેતું નહીં હવે બધું પાણી જતું રહેશે અંદર શોખ ભાઈ તિરાડો પડી છે જેના લીધે પાણી અંદર નહીં રહેતું હા તિરાડ થઈ છે ને ઉંમર થઈ છે ટોકાની ઉંમર થઈ ગઈ તડકો છે એવું હોય ગજબ કરશે લહડો હવે ટોકો સાફ કરી દઈએ પછી રોજ શું મળે ભાઈ હવે અમે ચૂલો રોધવા જઈશું ચૂલો રોધવા અમારો ઢોર આ બાજુ શું પણ હું હાલ આવીશું ભાઈ થોડો એક આળો લેવા માટે હરગ મારો ચૂલો એક વખત હરગી જાય ને ભાઈ પછી ચિંતા નહીં તો સુધી એટલા ચલી કા આ ઢોરા માટે ભાઈ એકણ અમારા સ્ટાર વાટીને મૂકી છે જુઓ અહીં રહી હવે આ બાજુ જઈએ બટ આ દહીંનું એ કરવાનું છે જોજો આજ તો ખાસું કામ ભાઈ જો આ દહીંનું એ પડ્યું અહીં રહ્યો ચૂલો ભાઈ જુઓ અહીં રહ્યો તો અમારું રોધી દઈશું એકણ મેં આવું બધું ગોઠવી દીધું છે ભાઈ પેલા ચૂલો હરગાઈ લઈએ આપણે ચૂલા પર વધવાની પાછી મજા આવે હા સોરી હા ચૂલા પર વધવાની પાછી મજા આવે બેઠા બેઠા ખાલી વધવું જ છે કે ખાલી એક જ કામ છે જે મને અઘરું લાગે છે અને એ છે ચૂલો હળગાવો ચૂલો હળગાવવા મને થોડી તકલીફ પડે ભાઈ એટલે
મસ્ત ભાઈ હમણાં રોધાઈ જશે પછી મારે કરવું છે દહીંનું. હજી દહીંનું એ બાકી છે. આ આઈડી છે ને અમારા ઘરના પાછળનો ભાગ છે ભાઈ. જોકણ અમે ચૂલો ઢોર અને બીજી બધી અનાજ ને એવું બધું ભાઈ અમે આ બાજુ પાછળના ભાગમાં રાખીએ છીએ. પવન આવે છે ને તે બધું આ બાજુ આવે છે. યમ્મી યમ્મી રોટલી ભાઈ ખાશું. પણ આજકાલ મને તો ભૂખ નહીં લાગી કારણ કે 9 વાગે તો નાસ્તો કર્યો. મારો ભાઈ થોડો બીમાર પડ્યો છે તો કાલ કા તો પરમ દિવસે ભાઈ અમે ઘેર જશું કારણ કે એની તબિયત થોડી ખરાબ થઈ જશે. કેટલો ટેન્શન ખબર. જિંદગીમાં ટેન્શન ઘણા હોય ભાઈ પણ હેડ્યું જાય જોયું જવાય. હે એક કહેવત છે ઇન્સ્ટાગ્રામમાં મેં એક રીલ જોઈ હતી. એમાં એ ભાઈ એમ કહેતો હોય છે કે જો હોગા વો દેખા જાયગા. પછી એવું કહે ખબર કે જે થાય છે ને પણ જોયું નહીં જવાતું ભાઈ. જે થશે તો જોયું જવાશે પણ જાણે એ થાય ને તાણે જોયું ના જવાય. આ અમારા ઘરનો પાછળનો છે બધું. આ બાજુ થોડો રૂસો ને આ બાજુ આ બધો મેલ્લો શાખો ભાઈ અમારો. ઓકે તો ભાઈ રોટલા થઈ જશે મારા. પતી ગયું બધું. છેલ્લી રોટલી હોજ પડી છે ભાઈ. 5:30 વાગવા આવ્યા છે અને પોણી આવી હતું તે અમે પોણી થોડું એક ભર લીધું છે. જોવા એક મતલબ એક આ ભર્યું એક આ ભર્યું અને એક આ ભર્યું અને નેચરનો પેલો 2 બસ એટલું પાણી ભર્યું છે. હવે બીજું ભર્યું નહીં કારણ કે પછી અધ વચ્ચેથી લાઇટ જતી રહી મતલબ પાણીની લાઇટ જતી રહી તે પછી પાણી બંધ થઈ ગયું ભાઈ નહોતું આવતું પાણી એટલે પછી અમે રવા દીધું. અને બસ હવે દહીંનું એ કર્યું. દહીંનું કરી ડબ્બામાં ભરી દીધું છે તે મૂકી આવશે. હા થાક લાગી ગયું છે અને બસ હવે કોઈ ના હવે બેસું થોડું ગરમ પાણી પીવું છે તે ગરમ પાણી પીશું એવું બધું કરશું ભાઈ. હાલ તો બેસી રહીશું હવે બાયનો જો અલ્પેશ ટોકામાં પાણી ચડાવે છે. આવી ગયા જરા હેરા પાણી ભર્યા છે. હવે બેસી શાંતિથી અમે એવું કરશું ખબર છે. હવે કોઈ ના થોડું ગરમ પાણી પીવું છે ને તે હું ગરમ પાણી કરું પીવું ને એવું બધું કરે ભાઈ. સાચું કહું ને જે વિચારું છું ને એવું થતું નહીં અને જે થાય છે ને એ ખબર નહીં પડતી શું કરવા થાય છે. મને સમજાતું નહીં કે એ વસ્તુ શું કરવા થાય છે. અને મેં જે મગજમાં વિચારીને રાખ્યું છે કે ઓમ કરવું છે પેલું કરવું છે સાચું કહું એવું થતું નહીં. લગશે મને એવું લાગે છે કે મારા ગ્રહો બહુ નબળા છે. કાં તો હું જ પણ નહોતી છું કે શિખર હોમોવાળો પણ નહોતી છે એ ખબર પડતી નહીં. પણ હાલ તો મારું એક કામ થયું નહીં. જોથી શરૂઆત કરી હતી હું ઇકન નિકન જ છું ભાઈ. પણ થઈ જશે બધું સારું થઈ જશે. હે નહીં થઈ જાય થઈ જશે. અને હા મારા વિડીયો આવી રીતે થોડા દિવસે આવશે તો એના માટે મને માફ કરજો. હું રેગ્યુલર થવાની બહુ ટ્રાય કરું છું ભાઈ. મતલબ રેગ્યુલર થવાની હું ટ્રાય કરું છું પણ છે એવું ઘરમાં કોઈ વ્લોગ બનાવવાનું મને એવું કોઈ ખાસ ટોપિક નહીં મળતું. હાલ તો આઈડિયા વ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ.